મને બે પાત્રો વિશેષ ગમે છે, મા અને દીકરી. એટલે મારે કઈ બાપુજી હારે યુવાનો હારે વાંધો નથી હો. નકર ઘણા એમ કે તને અમે શું લાગી ભાઈ આપ મહાન છો, વંદનીય છો, આદરણીય છો, સન્માનીય છો, પૂજનીય છો, પણ મા ઈ માં બાકી આ જગતમાં વગડાના વા છે. એવું માનું અદ્ભુત પાત્ર છે. એટલે એટલા બેનો બેઠા એટલે બે ત્રણ મુદ્દા મારે કહેવા છે. જોકે આ તો હજારગાંવ શેટાની વાત છે, અહીંયા તો એવું ન હોય કાંઈ. બેસજો એ ભાઈ બેસી જાઓ, મારા વાળા બેસી જાઓ. હવે ભાગો માં, આ તમે બધા 100 વડલા મેં છે, અમારા બાપનું ક્યાં અહીં કાંઈ છે? તો એમ કે તઈ હું કામ બેઠો છો? મારી પડીકા ખાવાની ના નથી, પણ તમે રહોડામાં બેઠા હો ને છોકરો એમ કે મમ્મી ભૂખ લાગી છે, તો મા તરીકે તમારે ઘઉંની રોટલી અને માથે ગાયનું ઘી માખણ લગાડીને માથે ખાંડ વેરીને ભૂંગળું વાળી ગયો ને આફળો રંઠા જેવો થઈ જાય. આ તો હજારગાંવ શેટાની વાત છે, અહીંયા તો એવી કોઈ માં છે નહીં. છોકરો એમ કે મમ્મી ભૂખ લાગી, માં હું કે હાલે 20 રૂપિયા કુરકુરિયા લઈ જા, લ્યાય સટાકા પટાકા, પપ્પુજી લે જા ભૂંગળા લ્યા, જા બેટા જા. હવે એ ભૂંગળા લઈ આવે, એ છોકરા પડી તૂટે નહીં. એની મા બેન કે અહીં લાવી તો, અહીંયા લાવી તો. આ માખું એ પણ હજ કરાવી સાજો, અહીંયા લાવી તો માખું નાકમાં કરી જાય એવું લાગે છે. આ હવારે તો આને છે ને ઓલું મારજો હવાનો ફુવારો, નકર આ શાસ્ત્રીને હક લેવા નહીં દી. માખ્યું હાલે અહીં જ્યાં ઉડાડો ન્યા સટકે ન્યા જ બે પાછી. બોલો અમારે ઉસ્તાદ ની હજ થઈ હતી. મેં કીધું આને ક્યાંક મોઢું ખુલ્લું રાખતો નહીં, ઘરી જાય 2-3 માલિકો. નકર અમારે શું છે, આમ આનંદમાં આવી જતો આમ મોઢું ખુલ્લું રાખીને વગાડતો મેં ઘરી જાય રવા દીજો. એટલે ઉમેશ વર્માને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. તબલા માથે ઘણ હાલતો હોય ને એમ હાથ હાલે નો થાય હો. અને બેનજાને કઈ ભૂલાય, વિજાણન જેવું જંતર વગાડે. અને એમાં મજીરાને કેમ ભૂલાય? મગનને એને ભૂલાય કોઈ દી? મગનભાઈ બોલો માપે હાલી કે છે તો ગમે નથી પૂગી જાય. ઠેઠ મુંબઈ થી પૂગી ગયા હતા જુનાગઢ, ખબર છે ને? એટલે આ તો મહાપુરુષનું રૂપ હોય એવું લાગે છે, શરમાળીઓ દાદો હોય એવું લાગે છે ખરેખર. જો અમારે બેનજો વાળાને સામું કહ્યું, એ બેન, એ માસી, એ બેસી જાઓ, એ દીકરી બેસી જા, એ માસી. હા આવો છો ને તો વાંધો ને આવજો. હા ઉભા નહીં થતા, પણ એના ભાણિયાના માસી હોય, મારા માસી ન હોય કઈ. ભાઈ સાહેબ પી લઈને પછી હખડ ડખડ મટન પછી આગી. એટલે લાવે મને સાહેબ આગી રહી ગયો. માનું પાત્ર અદ્ભુત છે, દીકરીનું પાત્ર અદ્ભુત છે, દીકરાનું પાત્ર એ મહાન છે. ઠાણાહામાં ઘેરે આવવું એ આપણી ફરજ છે. આવો કાકા આવો, ધનજી કાકા છો, અલ્પાના, મારા નહીં. અમારે તો છોકરા સમાન છે, ભાઈ સમાન. ધનજી કેસરીને એકવાર જોરદાર તાળીના ગગડાટથી વધાવો. આ માણસો શૂન્યમાંથી સર્જન કરીને તને બહુ મોટું નામ છે. દીકરા અમેરિકા છે. આ બહુ વહમું છો. અરે કપલીનું તો અમથી હુતી ન હોય, તમે ગમે ત્યાં પૈસા વાપરતા હો ને ભાઈ, તો હું ખો ક્યાં ખબર? એ 2 નંબરના છે, 2 નંબરના છે. પણ તું હાલા 5 નંબરના ભરાય નહીં. આમાં જન્મો છો, પ્રગટ થયો છો, ઉત્પન્ન થયો છો. ઘણા જન્મે, ઘણા પ્રગટ થાય, ઘણા ઉત્પન્ન થાય. અને અમુક અવલાટાની કપલી હોય. મને ફરમાશ હતી એટલે કહું, અવલાટાની કપલી હોય ને અલ્પા, એ પોતે નો બીજાના પણ નથી જવું, ક્યાં ઉપડ્યો પોતે નથી જવું, ક્યાં જાય? પોતે નો બીજા નો અવલાટાની કપલી, દુર્યોધનના વિચાર. અમુક ત્રાહાટાની કપલી હોય. ભેગો રાખો તો નડે, નો બરકો તો નડે. ભેગો રાખો તમારું ખાનગી ખુલ્લું કરે બધું. જો આમ છે, મને ખબર હોય ને. અને નો બરકો તો એમ કે બંધો નથી, પૂરું ન થાય. ભાઈ તું કાલ જેલમાં તો કેદું નું હાલે. અહીંયા જે કાંઈ પૈસા તમે આપતા હો, પરિવારના વહાલા સ્વજનો, અહીં જે કાંઈ માના શરણમાં તમે સેવા કરતા હો, એ દાન નથી કરતા, તમે ફરજ બજાવો છો. માના ચરણમાં માના સંતાન તરીકે હું ને તમને મોકો મળ્યો છે, ફરજ બજાવ્યા. કે પૈસા તો ઘણા પાસે છે, દાઠીને મરી ગયા, નીકળી ગઈ ફૂગ, બાંધો. બહુ વિચારવાનું મુદ્દો. એટલે અહીંયા જે કાંઈ આપણે આ મોકો મળે ને સમજવાનું કે આપણી માથે માતાજીની કૃપા છે, હુરાપુરા દાદાની કૃપા છે. નકર સેટિંગ ન આવે.
અરે એક જણો થાંભલા ખોડતો હોય, બીજો કાઢતો હોય, મને પૂછું કાઢી નાખે. હું અને અમુક ત્રહાટાની કપલીનો હોય, એ શકુનીના વિચાર ભેગો રાખો તો નડે, નો બરકો તો નડે. અમુક લાહી લાઈન હોય, લાહી લાઈન બહુ સારી, કાયમ ન હોય પણ નડે નહીં. આટા નહીં, દુનિયા કી હોય. ગમીને જાઓ, કામ ચાલુ કરો કે ચાલુ કરો, ચાલુ કરો, એ ભાઈ ચાલુ કરો, ચાલુ કરો. જેવું ચાલુ કરો લાઈન લાઈન સટકે, પડદામાંથી વહી જાય. અને પાછા મૂંગણ હકેલતા હો, આ બધું મંડપ હકેલતા હોય, તે આવે બહુ સરસ ગોઠવણું. આવું નહોતું ધાર્યું, આવું નહોતું ધાર્યું, આવું નહોતું ધાર્યું. આપણે કે ભાઈ તું ક્યાં ગયો તો, મારે કેટલા કામ, નકર થોડો હું આગા પાછો જાઉં. એ નડે નહીં, કાયમ ન આવે, લીકેજ થયા કરે અમુક લાહી લાઈ. એટલે શું કે છે કે હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે, હોત નહીં મામો કસો ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે, હોત નહીં કૌરવો તો પાંડવોને યાદ કોણ કરે, હોત નહીં કાળ નિમિત્તો ઘનશ્યામને યાદ કોણ કરે, હોત નહીં ભેરવો તો રામદેવને યાદ કોણ કરે, હોત નહીં આ જગતમાં રાક્ષસો તો માં ભગવતીઓને યાદ કોણ કરે, હોત નહીં દુઃખ તો સુખને યાદ કોણ કરે, અરે હોત નહીં મૂર્ખ તો સજ્જનને યાદ કોણ કરે, હોત નહીં રાય તો હુર્જને યાદ કોણ કરે, હોત નહીં અજ્ઞાની તો જ્ઞાનીને યાદ કોણ કરે. અરે મિત્રો, હોત નહીં મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે. મોત ન હોતો જિંદગીની કિંમત ન થાય, તો મરી જવાનું છે ને, એટલે જિંદગીની કિંમત. આ બેનું બેઠા મને એક વાત યાદ આવી. દીકરાની વહુ ને હવે મધુબેન વહુ નહીં કહેવાનું, બેટા કેવું દીકરી. વહુ શબ્દ છે ને પેલા મજા આવતી હતી, હાહુ નહીં મજા આવતી હતી ને વહુ નહીં મજા આવતી. વહુ વહુ તો હાવ હાવ હાવ, પણ હવે તો શું થાય, વહુ વહુ હાવ હાવ આમ લાગે ભાલાની જેમ. હવે તમારે કેવું પડે, હા અમારો હગો આવ્યો, વાહ વાહ, હા કંદો આવ્યા. કંદો કોઈ પાતળો ન હોય, કોણ જાણે શું છે ભગવાન જાણે. અમારા ખાસ મિત્ર છે, એને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. બહુ સારી વાત. રામ રામ, કેમ છે? લે અમારે ભાઈ નામ ભૂલી ગયું હું. અરે કપાસના વેપારી હું, ગોગનભાઈ. જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. એ ભાઈ આપણે જરા આમ જો, બે હાલા જરા. મારે જે વાત કરવી છે બેન, ઉભા નહીં થતો, નકર તરત જ કાર્યક્રમ બંધ કરી દે. એટલે મારો કહેવાનો હેતુ એ હતો, ભોજા ભગતની થોડીક વાત કરવી હતી, થોડીક વાત આપણા પ્રશ્નની વાત કરવી છે. કાટાણે છોકરું એક. હવે તો મહેશભાઈ એવું આવેલું છે, આ અટાણે જે સુધારો થયો છે છેલ્લા 15 વર્ષથી, અમે બેન અમારું એક વન પીસ જ, મુનુ મમ્મી પપ્પા ટૂંકું ટૂંકું, પરિવારમાં ટૂંકું શિવાડે ટૂંકું, પછી આમ ખેંચા કરે. એના કરતા વેચનો પટ્ટો રોટાડી દો ને. બહુ સમજવા જેવું. કહેવાનો મારો અર્થ એ છે કે આ છેલ્લા 15 વર્ષથી તો એવું ચાલુ થયું છે, અમે બેન અમારું એક ખાહલી જેવું, કોક રંટા જેવું. હવે આમ નામ જો 70 વર્ષ હાલ છે ને, અટણ પાછા વાતો કરી, ઓની પ્રજા વધી જાય છે ને, ઓની વસ્તી વધી જાય છે ને, ઓનું આમ છે, પણ તમારે ઘોડિયું ઝીસકાવવું નથી તો પછી થાય હું. અમે બેન અમારું એક. 70 વર્ષ પછી જે સંતાન જન્મશે, વિચાર કરી લેજો યુવાન મિત્રો, એને મામો નહીં હોય, માસી નહીં હોય, ફઈ નહીં હોય, ફૂવો નહીં હોય, કાકો નહીં હોય, કાકી નહીં હોય, હાલો નહીં હોય, નણંદ નહીં હોય. એક જણો કે હૂતો ને હૂતી ખાટલે સડીને હૂતી.